વ્રતપુર મહિમા કયો ન જાય, કદી મુખ સે સહસ્ત્ર કલ્પ ગાય. વૃષસુત તણી મુખ્ય ગાદી જ્યાં છે, ત્રિભુવન તત્વ અનેક તીર્થ ત્યાં છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની, ઘનશ્યામ મહારાજની જય. પરાત્પર ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જેમના શુભ સંકલ્પથી પંચાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, એવા પ્રાતસ્મરણીય પૂજ્ય પ્રભુ સ્વામી, કથાના વક્તા પૂજ્ય અચલ સ્વામી, વંદનીય પૂજ્ય મોહન સ્વામી, સાધુ ગુણે સંપન્ન પૂજ્ય રામ સ્વામી, આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી પૂજ્ય દેવ સ્વામી, ધોલેરાથી પધારેલા હરિકેશવ સ્વામી, હરિઓમ સ્વામી, પીપી સ્વામી વગેરે તમામ સંતો અને શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તજનો. અમે જ્યારે અંદર આવતા હતા ત્યારે 3-4 એન્ટ્રી હતી. એક તો હરિભક્તોનું ગાડીનું પાર્કિંગ, બાઇકનું પાર્કિંગ અને પછી સંતોની ગાડીઓનું પાર્કિંગ. એટલે રોડ ઉપરથી હરિભક્તો સૂચના આપતા હતા. એ ત્રણેય જગ્યાએ અમારે બ્રેક મારવી પડી, કારણ કે ખબર નહોતી ક્યાંથી અંદર જવાનું છે. તો ત્રણેય જગ્યાએ એક અનુભવ એવો થયો કે હરિભક્તો ત્રણેય જગ્યાએ જ્યારે સૂચના આપતા હતા, લોકોને આપતા હતા કે સંતોને આપતા હતા, ત્યારે હાથ જોડીને આપતા હતા કે અહીંથી આમ જજો. આ જ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણું આવા ભગવાન જેવા સાધુના માધ્યમથી, ભગવાનને અખંડ ધારી રહેલા સાધુઓના માધ્યમથી અનેક જીવાત્માનું કલ્યાણ કરવા પૃથ્વી ઉપર ભગવાનનું સર્વોપરીપણું સાધુઓના રૂપે પ્રવર્તી રહ્યું છે. એનો આપણને ત્રાદ્રશ્ય અનુભવ થઈ રહ્યો છે. મંડપમાં આવ્યા ને જોયું તો બહાર બી ટાઢક, શરીરને ઠંડક, અને કથા ચાલતી હતી એટલે અંદર બી ઠંડક. અંદર બહારની ટાઢક પણ આ સંતો દ્વારા આપણને બધાને મળે છે. પૂજ્ય પ્રભુ સ્વામીએ આટલા વર્ષોથી અહીંયા આટલું સુંદર મજાનું સદાવ્રત, કલ્યાણનું, મોક્ષનું, ભગવાન ભજવાનું અને આવી સુંદર મજાની સ્વામિનારાયણની પાઠશાળા ચલાવી કે જે પાઠશાળામાં તૈયાર થયેલા સાધુઓ અને હરિભક્તો સનાતન હિન્દુ પરંપરાના મહાન પોષક બની રહ્યા છે. સનાતનીય પરંપરાના એકે એક ઉત્સવો, પ્રસંગો, મહામહોત્સવો, એના રીત રિવાજ, ઠાકોરજીના વાઘા, શણગાર, આરતી, પૂજા, રામનવમી, કૃષ્ણ જન્માષ્ટમી, શિવરાત્રિ આદિ પર્વોને પણ, રથયાત્રા જેવા પર્વોને પણ ઉજવી અનેક લોકોને પ્રેરણાઓ આપી રહ્યા છે. અહીંયા આવવાનું ખાસ કારણ તો અમારે કારણ સ્વામી વધારે બન્યા છે. 2-3 વખત ફોન આવ્યા, જેમ દેવ સ્વામીએ કહ્યું એમ. પરંતુ પ્રભુ સ્વામીમાં એક વિશેષતા એ હતી કે 5-6 મહિના કારણ સ્વામી ત્યાં હતા. 2-3 વખત પ્રભુ સ્વામી આવ્યા, એમના દર્શનનો, ચરણ સ્પર્શનો લાભ મળ્યો. તો મેં એવું કહ્યું કે સ્વામી, આ કારણ સ્વામી બહુ ધ્યાન રાખે છે બધું. એવું બોલ્યા, તમે કારણ સ્વામીનું ધ્યાન રાખજો. જો સાચા સાધુ પોતાના શિષ્યને એનું ધ્યાન રાખવાનું છે એ બરાબર ધ્યાન રાખે છે. એ ભલે બધાનું ધ્યાન રાખતા હોય. તો આવા બહુ સાધુતાએ સંપન્ન તમે બધા પરમ ભાગશાળી બન્યા છો, અથવા તમને ભાગ્યશાળી બનાયા છે એવા પૂજ્ય પ્રભુ સ્વામીના ચરણોમાં પણ વંદન. ઘનશ્યામ મહારાજ સૌનું પરમ મંગળ વિસ્તારે એટલું કહીને વિરમું.